જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા કઈ તારીખે છે તેમજ તેના પૂજાનો સમય શું છે તેના વિશે. ગુરુ પૂર્ણિમાનો દિવસ દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. એટલે આ પૂર્ણિમાને મહર્ષિ વેદવ્યાસની જન્મ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને વ્યાસ પૂર્ણિમા અથવા વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે. ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ શું છે? હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ દિવસે ગુરુ પ્રત્યે આદર, પૂજા અને કૃતજ્ઞતા વ્યક્ત કરીને જીવનમાં સારા માર્ગદર્શન બદલ આભાર માનવામાં આવે છે. અષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે સારા એવા ગ્રંથો લખ્યા હતા, જેમ કે મહાભારત, શ્રીમદ ભાગવત, 18 પુરાણો તેમજ બ્રહ્મસૂત્ર જેવા અનેક ગ્રંથોની રચના કરીને સનાતન ધર્મને અમૂલ્ય વારસો આપ્યો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ અને શિષ્યની પરંપરા મનાવવાનો એક અનોખો ઉત્સવ છે. આ દિવસે એકલવ્યએ તેના ગુરુને ગુરુ દક્ષિણામાં પોતાનો અંગૂઠો આપ્યો હતો. આપણે પણ આપણા ગુરુજીને કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે આપવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે આધ્યાત્મિક, સામાજિક કે શૈક્ષણિક ગુરુના સન્માન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, દાન કરવું અને ગુરુની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે, અંધકારમાંથી અજવાળામાં લઈ જાય છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આ દિવસે ગુરુઓને પૂજા કરવી અને આશીર્વાદ લેવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે, જેના પરિણામે આપણામાં ગ્રહણ શક્તિ પેદા થાય છે અને આપણને તેને ગુરુની કૃપા માનીએ છીએ. જ્ઞાનનો પ્રથમ પીરસનાર વેદવ્યાસ હતા. સૌપ્રથમ જેમણે વેદોનું જ્ઞાન લોકો સુધી પહોંચાડ્યું અને તેને શાસ્ત્રોક્ત સ્વરૂપમાં સંકલિત કર્યું. તેમણે પોતાના શિષ્યોને વિવિધ વેદોનું જ્ઞાન આપ્યું, જેનાથી ગુરુ શિષ્ય પરંપરા શરૂ થઈ. ગુરુ ગોવિંદ દોનો ખડે હે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી, જો ગોવિંદ દિયો બતાય. એટલે શિષ્ય ગુરુ, ઈષ્ટ, આત્મા અને મંત્ર આ ચારેયના એક્યના દર્શન કરવા જોઈએ. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાથી અને તેના મિલનથી જ મોક્ષના દ્વાર ખુલે છે. ગુરુ જ અભેદનું રહસ્ય સમજાવીને ભેદ અભેદનું દર્શન કરાવે છે. દુઃખરૂપ સંસારમાં કેવળ ગુરુ કૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે, જે મનુષ્યને આવાગમનના કાળચક્રમાંથી મુક્તિ અપાવે છે. હવે જાણીશું ગુરુ પૂર્ણિમા ક્યારે છે તેમજ તેની પૂજાનો શુભ સમય શું છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ તારીખ 10મી જુલાઈએ બપોરે 1:37 શરૂ થશે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ પૂરી થશે. તારીખ 11 જુલાઈ અને બપોરે 2:07 પૂરી થશે. આમ ગુરુ પૂર્ણિમાનો તહેવાર તારીખ 10મી જુલાઈએ ઉજવવામાં આવશે. ગુરુ પૂર્ણિમા 2025ના શુભ મુહૂર્ત પણ જાણીશું. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:10 થી 4:50 સુધીનો રહેશે. અભિજીત મુહૂર્ત સવારે 11:59 થી લઈને 12:54 સુધીનો રહેશે. વિજયા મુહૂર્ત એટલે કે બપોરે 12:45 થી 3:40 સુધીનો રહેશે. ગોધૂલી મુહૂર્ત એટલે કે સાંજે 7:21 થી લઈને 7:41 સુધીનો રહેશે. તો ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ. ગુરુ પૂર્ણિમા એ ખાસ દિવસ છે, જ્યારે આપણે આપણા ગુરુના જીવનમાં અમૂલ્ય આદરપૂર્વક નમન કરીએ છીએ. આ ગુરુઓ આપણા શિક્ષકો, માતા પિતા, આધ્યાત્મિક માર્ગદર્શનો અથવા જીવનનો સાચો માર્ગ બતાવનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. આ તહેવારનું ધાર્મિક અને ભાવનાત્મક મહત્ત્વ ખૂબ જ છે.
એવું માનવું છે કે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ અષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો, એટલે વેદ પુરાણો અને મહાભારત જેવા ગ્રંથોની રચના કરીને સનાતન ધર્મનો ઊંડો બૌદ્ધિક પાયો આપ્યો હતો. તેથી આ દિવસને વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના બીજા જ દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે, જે ખાસ કરીને ઉત્તર ભારતમાં શિવભક્તિ અને ઉપવાસ માટે પવિત્ર માનવામાં આવે છે. આ પ્રસંગે ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને વેદવ્યાસજીની પૂજાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે લોકો પોતાના ગુરુઓના આશીર્વાદ લે છે અને તેમને ભેટો આપે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ગુરુ પૂર્ણિમા માત્ર એક પરંપરા નથી, પરંતુ તે સાચા જ્ઞાન અને માર્ગદર્શનની પૂજા છે, જે જીવનને અર્થપૂર્ણ બનાવે છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. બોલો ગુરુજી મહારાજની જય.